ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મી છે ને આમ બોલે છે, એને ખબર નથી કે મારો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે આજે મારે બ્રેકફાસ્ટમાં મસ્ત જો ઢોકળા બનાવ્યા નથી, કાલે બનાવ્યા હતા ને. અને આમાં આટલું બધું મરચું છે કારણ કે ગઈકાલે હેપી બર્થડે લખેલું હતું ને, તો એ પાછું મેં રેડ પેલો મરચાંના પાવડરથી જ લખ્યું હતું, તો એ છે વધારે. ચલો આજે પણ છે ને અમારા ઘરે સિનિયર સિટીઝનને જમવાનું કર્યું છે, ડિનર માટે બધાને ઇન્વાઇટ કર્યા છે. તો મમ્મી તો સવારની લાગી ગઈ છે. હું તો આજે મમ્મી છે ને તો હું શાંતિથી જાગું, નહીં ત્યારે મને વહેલા જાગીને બધું કરવાનું હોય. અને આજે પાછું મારે જોબ પર પણ જવાનું છે, એટલે મને લાગે અમે અરાઉન્ડ 40 પીપલ તો છીએ જ. અને ઘણા લોકો કહે કે તમે આટલા બધા જાતે, પણ હવે અમારે છે ને વરસમાં 1 કે 2 વખત ના હોય, અમારે ઘણી બધી વખત હોય. એટલે અમે ટ્રાય કરી ઘરે જ બનાવી દઈએ. તો બ્રેકફાસ્ટ કરી લઉં અને પછી કામે લાગી જઈએ. પૂરીને એવું બનાવવાનું છે ને તો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મીને અત્યારે બેસાડી દીધી નહીં મમ્મી, પૂરીની ગોળીઓ વાળવા. હા, એ તો એમ જ હોય ને, મહેમાન હોય ત્યારે. લોટ મેં બાંધી દીધો. મમ્મીએ બીજું બધું કરતી હતી ને ત્યાં સુધીમાં, કારણ કે રોટી મેકરમાં બનાવી હોય ને તો લોટ થોડો ઢીલો છે. એના મમ્મીને આઈડિયા ના હોય તો એક કઠણ બાંધી દે. એટલે પૂરીનું અહીંયા તળવા માટે તેલ મૂકી દીધું છે. બાસુંદી બનાવી દીધી છે મમ્મીએ, એટલે એ થઈ ગયું છે ડન. અને મમ્મી પ્લેટને તપેલાની ડીશ ઢાંકવાની બાકી છે હજી. મારે જો અહીંયા મસ્ત બાસુંદી રેડી થઈ ગઈ છે. હવે પૂરી બનાવી નાખે ને પછી મમ્મી બીજું બધું કરવાની છે. આપણે તો કામે ચાલે જશું. બપોર પછી જરૂર નથી, મારા મમ્મી કે અમે કરતા જોઈએ, એટલે બધું સારું. ખોટું બની જાય ને પછી કામ કરીએ બીજું. ચાલો આપણે પરેંગને પૂછીએ આજે. પરેંગ, કાર આવી ગઈ તો કેવું ફીલ થાય તમને? બોલો. આજે આપણા ઘરમાં કઈ નવી વસ્તુ આવી હોય તો બીજા દિવસની સવાર કેવું ફીલ થાય? બહુ સરસ ને. આપણે પ્લાન કરીએ લગ્ન પછી ફરવાનું નવી કારમાં. ઘરે આવીને અમે એટલી લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે ને કે વિડીયોની ક્લિપ લેવાનો ટાઈમ નથી. જો અહીંયા અમારા ભાભી આજે મને પાતરા વઘારી આપે. મેં કીધું પાતરા તમે વઘારો, કુકિંગમાં માસ્ટર છીએ પણ પાતરામાં માસ્ટર હું નથી. મને યાદ જ નથી ભાભી, બહુ ટાઈમ થઈ ગયો મેં વઘાર્યા નથી ને. ના હા હા, એ તો કરી નાખશું. હવે નાખી દો ને એમાં જ. અને અહીંયા જો દાળ બની ગઈ છે સરસ મજાની. જો સરસ વેલકમ ડ્રિંક્સ રેડી કર્યું છે. આ તમને એટલું જ લઈને જાઉં ને, ભાઈને આપજો. પર બરફ નાખો જ ભાઈ વધારે. વાંધો નહીં. જો અહીંયા બધા છે ને સિનિયર સિટીઝનને આજે અમારે જમણવાર કર્યું છે. બધા બેસી ગયા છે. અંકલ શું તને મમ્મ ખાવું છે? શું આપું તને? શું ખાવું છે? હે પૂરી આપું તને? ચલ અહીંયા જો તો મારું અહીંયા અહીંયા છે. આમાં પૂરી ખાવી છે ને? હે ને? આમાં હશે પૂરી? મને ખબર. જો મેં લાસ્ટ ટાઈમ છે ને કોઈએ પૂછ્યું હતું વેલકમ ડ્રિંક્સમાં તમે શું યુઝ કર્યું હતું? એમાં ફુદીનો હતો, સંચળ, ચાટ મસાલો, લીંબુ અને થોડી શુગર. અને પછી તમારે સ્પ્રાઇટમાં આ 1 ચમચી નાખવાનું ગ્લાસમાં, અને પછી સ્પ્રાઇટ એડ કરી દેવાનું. નોર્મલી છે ને અમારે અહીંયા મેં જોઈ આજે અમે દેરાણી જેઠાણી કેટરિંગ શરૂ કરી છે. ટાઇટલ બી જ મૂકી દેરાણી જેઠાણી આજે બધાને જમાડ્યા. કેટરિંગ શરૂ કર્યું એમ. કેટરિંગ ચાલુ ઓર્ડર આપો ને તો અપેક્ષા આપજો. પણ ભાભી હેલ્પ કરાવવા તમને આપજે સમજા ને બાપા. ઓલી આમાં આ ચમચો નાખો. ના ના, એ બાકી છે. તમને શેમાં જોઈએ ચમચો? આ લ્યો, આ લઈ જાઓ. ચલો ચલો સ્ટાર્ટઅપ અમારું રેડી છે. જો અહીંયા ચલો હું ભરી જાઉં. રસાવાળા ઢોકળા, રસિયા પાતરા છે. બોલાવી દઉં છું. થાળી લઈ દેવું છે. ફોન કરો ને નિલેશના પપ્પાને. પેલા ઘનશ્યામભાઈ બાકી છે ને હજી. ફોન કરાવું છું. તમે આ કબીનું નાખો વધારે. ખાવ ને ઘરે જઈને છોકરા હાથવાના શું બોલવું પડે તમારે.
બે ભાઈ અંકલ ખુશીમાં પાર્ટી હા હો અંકલ આ પપ્પાના આપણે અમારા સસરાના બેસ્ટ ફ્રેન્ડ રોજ એમ કે રાવભાઈ મેં તો રાવભાઈ ને રાવ અંકલ ને બહુ અંકલ કરતા હોય અમારા પપ્પા અને અંબાલાલ બે અહીંયા અંબાલાલ જોડે કોણ છે? ક્યાં અંકલ? હા, જો. ઓકે પપ્પાના ચહેરા પર સ્મિત છે અને મારા પપ્પા જો પડે ખબર એના નહીં બધા ભાઈબંધો આવ્યા છે ને કેમ માસા તો હું લઈ જાઉં પછી લેતો જાઉં નિલેશ પણ બીજી એના હોય નીલેશ ઘરે જ છે કયો એને આ મોકલે એટલે આ શું કહીશ નિલેશ કે મૂકી જાય ને પપ્પાને આયા લ્યો અંકલ ઓ હજી હમણાં જ યાદ કર્યા હજી હું કહું છું પડે ને ફોન કરો ને આવો અંકલ નિલેશ મૂકવા આવ્યો અંકલ કાકા નિલેશ મૂકવા આવ્યો લ્યો અંકલ ઉપર આવતા છુટ્ટી કર બેટા ડીશ હું ત્યાં ગયો લે બેટા હજી બહુ બધું બાકી છે અને દૂધ લાવો લાવો અંકલ તમને શાક ને બધું નાખું આવું પાત્ર આમ કરો દાળ શાક આ કોબી સંભારો પૂરી ક્યાં મૂકવામાં કોઈ બાજુથી પપ્પાને અથાણું જોતું હોય તો લઈ લો. આ લાવો દૂધ નાખો આ બાજુ લાવો આ દાળ આવે છે બધા હા કીધું છે થોડી મૂકી દે આજે આ પપ્પા એને અર્લીનો બર્થડે હતો ને એટલે જો અહીંયા આવે બરાબર અમારા પપ્પાને હેલો કર દો મારા સસરાને અંકલ મનસુખભાઈ તો બોલો તમે તો આવશે ને પપ્પા બરાબર આજે મારા સસરાની કમી છે આ બધામાં પપ્પાના ફ્રેન્ડ છે બધા જ નહીં આમ તો આપણે પેલા એક્સ્ટ્રા ગ્લાસ હોત ને આપણે બાસુંદી છે આ આપે હજાર આપે જો અહીંયા હા ચલો હવે છે ને બધા લેડીઝ આવે છે પેલી બારી ખોલી નાખો ખાલી અંદર એક કામ કરો પણ ઊભા થાવ ત્યારે જોવું પડશે આવતા રહો માસી આવતા રહો ચલો દૂધ લાવ દૂધ નાખો થોડું લાવો થોડું આ સેલ્ફ સર્વિસ છે બાકી બધું અહીંથી. આ પૂરી પાત્રા અપેક્ષા પાત્રમાં લસણ ભાતનો ટાઈમ થયો જ નથી હજી મારું આવું જ છે સાવ. એવું લાવો 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 દૂધ આપો અંકલ આપો લાવો આ બાજુ આવો પૂરી આપો અને દૂધ આપો બીજામાં હાથ રાખજો બે પ્લેટ છે વળી જશે જોઈએ બીજું કશું તમને શાક આપું તો લેડીઝ તો ભાવે દાળ જોઈએ દાળ દૂધ નાખો માસી હા હું લઈ આપું છું બેસો શું લાવું અંકલ કયો કેમ બે દાણા ફરફર લીધી તમે હા ભાભી રાવ અંકલ છે ને ઓકે મસીલા પાત્રા છે મસાલા પાત્રા છે દાળ જોઈશે જોડે કે છેલ્લે લઈ લે. અમે કઈ ગુબારે લઈ લે.
ઘરે જઈને તમારે છોકરો પાછો જોડવાનું છે. તું બોલતી રહ્યો ને મગજમાં દાખલ આવું દે તમારે બે પાપ તમારે મને પાને ચડાવો છો. શું કે ધ્યાન રાખ ડન બાય મારા જેઠાણી. તો ભાભી પાતરાનો ઓર્ડર તમારો. ઓકે, પાતરા સરસ બને એમ કે છે અંકલ, એટલે થેન્ક યુ. લાવો લાવો આપો. તો બધા બીજી વસ્તુ લીધા જ થોડો આઈડિયા તો આવે કે ટેસ્ટ સારો થયો હશે. બીજું કઈ રસાવાળા ખાવા નકર કોરા લાગે પાતરા. આ બાજુ હા કર નાખી. થોડા કરી આપશે. ભાત આપું ના 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 એટલા બધા એટલા બધા નહીં. ભાઈ, અને હવે ખાવ ને તો પછી નાખ દઈશું, વાંધો નહીં. પાણીના ગ્લાસ બધા ભરી જ દેવા છે. પીવું છે ભૂ? આપણે બધા ગ્લાસ ભરી જ દે. હા, અહીંયા ભરી દઉં એટલે છે ને. તું બરાબર હતું. મેં તો આજે કઈ પૂરી સિવાય મેં કઈ નથી બનાવ્યું. મારી મમ્મીએ બનાવ્યું તું. મમ્મી જો તો માસી તારી બાજુ બોલ્યા. જો તો મેં કીધું માસી મારી બાજુ બોલે, માસી કીધું મમ્મી બાજુ બોલ્યા. રોટી ઇન્ડિયન જ છે ને. બસ લ્યો. તમારે ન્યારે ને પ્રમાણ રોટી ઇન્ડિયન જ છે. એવું નથી. હા, કેવાય જ ને, કેવાય કેવાય માસી ને. જો બધું બરાબર ને માસી? હા, ના ના આપવો પડે, આપવો પડે. સાચી વાત, ના ના આપવો પડે. ચલો હવે અમારો ટર્ન છે જમણવારનો. મમ્મી બધાને રસાવાળા પાતરા બહુ ભાવે, મસ્ત બનાય એવું કીધું. બધાને બધું ગમ્યું, એ કે પાતરા તો મસ્ત બનાયા કે. જો મામી હે ને ગળે ન ઉતરે. મામીએ ઘણી મહેનત કરી. મામી આજે થેન્ક યુ. મામી બિચારા વાસણ કરવા લાગ્યા. જો બધા બેસી ગયા છે અહીંયા. અમે આટલા જ બાકી છીએ. ભાભી નીચે બેસી ગયા, હું હવે નીચે જ બેસું. ચાલો. હે સરસ છે. થેન્ક યુ ટુ ભાભી. આ બધા શું કરે છે? બે જણા હાલો એટલે ઓળખાણ થાય એમ કરીને વિડિયો ઉતારે છે. તમે પહેલા ચાલો, તમે હાલો અહીંયા પછી જોઈ મસ્ત મસ્ત કાકા જો સિનિયર સિટીઝન ની મોજ તો અહીંયા જ છે. જો ચાલો મારો વિડિયો લેવાનો છે. હા કામ કેશું તારે જો આટલી મજા તો કોણ કરે બોલો? ચાલુ વિડિયો સરસ ચાલુ. સરસ. જો આવી મોજ તો કોણ કરે? હે સરસ વિડિયો. હું મારામાં લઉં છું ને બધાનું. આ લોકો આટલી મજા કોણ કરે? જો
જય શ્રી કૃષ્ણ. અને જો આ બધા પપ્પાની જોડે અંકલ. સરસ. અંકલ એ અંકલ 10 પાઉન્ડ લેવાના નથી. અંકલ કે વિડીયો જો હું એમને આપી દઈશ બધાને વિડીયો. અરે હે ને 20 પાઉન્ડ લેશે. મમ્મી ની રહી ગયા, મામા રહી ગયા અમારા. મામા અહીંયા જો આ બધા ચાલતા જ પણ હવે અડધા અડધા અંદર છે ને એટલે જમવા બેઠા છે ને એટલે હા આ વખતે કર્યું હોત તો જોડે મજા આવે તમને બધાને. પપ્પા આજે અમે બહુ મિસ કર્યા તમને, મમ્મી ને પપ્પા ને બેન. મમ્મી પપ્પા આજે બહુ મિસ થયા ને પર પપ્પાની હાજરીમાં આવું ગેટ ટુગેધર નથી કર્યું. એમની બહુ ઈચ્છા હતી મારા સસરાની. દર વખતે ગઈ વખતે કીધું અમને આ વખતે, પણ આ વખતે કેવું 6 વીક માટે આવ્યા હતા ને પપ્પાની તો બહુ અમને સેટ ના થયો એટલે એમની ઈચ્છા બહુ હતી કે તું કરજે. એમ તું કરીશ. ભાજપ જોયું. જો અમારા અંકલ છે ને અમને આવું તાણ કરવા આયા. ગ્લાસ ને બતાવી દીધો. લે આપો તમારા આમે એકટાણા છે ભાભી. ના ખાઈ લો. મામી તમને ગ્લાસમાં ભોજન કરું. મામી ને ગ્લાસ જ નથી આપ્યો એટલે કહું છું બીજા. ગરોળી આવે જ નહીં. અહીંયા બધા બેઠા છીએ. જોઈએ મસ્ત ઓલું કેબિનેટ આવે કાચનું. જો અહીંયા બંદો ઊભો પડ્યો હોય મને કોઈ વાંધો નથી. ગરોળી ન જોઈએ બસ. તો હવે નેક્સ્ટ ટાઈમ આવો ને મામા તઈ લેતા આવજો આપણે ગરોળી. કાચનું કેબિનેટ હોય ને એમાં હીટ એ લોકો પ્રોડ્યુસ કરે. બીક લાગે માસી? મને ચીતરી ચડે. તો પેલા આખું ઘર ચેક કરાવી લેજે પછી જો આવી જઈએ. જો હાચી મમ્મીને કે ભાભી દર વખતે હા મમ્મીને કે. આ વખતે નહોતું કીધું નહીં બાથરૂમમાં ગયા ને ગરોળી જોઈ ગયા એટલે ને આ વખતે એને પેલું હતું ફ્રેક્ચર પાકું જ હતું દોડત. રાત્રે મારે બાથરૂમ જવું તો ઘણી વખત ન જાવ બીક લાગે. બોલો પછી ઊંઘ થોડી આવે કઈ હે જો બધા બેઠા છે હવે. જો અહીંયા તો આજે અમારી મહેફિલ જમાઈ છે. બધાય મજા આવે એવી મહેફિલ જમાઈ છે અંકલે તો. હા મજા આવે એવી છે. આ લોકો સાંભળવા જેવું નહીં ભાભી? એવું નહીં લો. હું એમ કઉ છું મહેફિલ જમાઈ છે. હું કાંઈ નથી બોલી એમાં. જો પણ ચલો અત્યારે રાતના કેટલા વાગી ગયા છે ને અમને લઈ જાય છે પર લોંગ ડ્રાઈવ ઉપર. લોંગ ડ્રાઈવ તો નહીં પણ કે ચલો થોડાક આપણે કારમાં જઈએ. મમ્મી પપ્પા તો બેઠા જ નથી. પછી નહીં મમ્મી બેઠા હતા તમે કાલે? હા મારા પપ્પા નહોતા બેઠા ને પર કાલે. પાછળ સીટ બેલ્ટ બાંધવો પડશે. હા બાંધી દઈએ. ચલો ભાઈ. પપ્પા તમારા ફ્રેન્ડ ગ્રુપને આજે જમાડી દીધી. તમને મજા આવી બધા સાથે? મજા આવી. આજે મારા સસરાને બહુ મિસ કર્યા બધાએ. ના અહીંયા નથી. થોડી વાર આરામ કરો એટલે રિમોટ ખોવાઈ ગયું. ના એવું નથી. પેલા મૂક્યું છે પેલા ડ્રોવરમાં જોવો કદાચ એવું બની શકે. વાગ્યું પપ્પા? હા વાગ્યું સોફાનું પેલું જો અમારું હે ને પપ્પા? વાગ્યું ભગવાન પગનું વાગ્યું ને. મને અવાજ આવ્યો. બહુ વાગ્યું? ઓકે મને ઘણી વખત વાગ્યો. ઈ બહુ વાગે છે. આજે તમને સિનિયર સિટીઝન બધાને જમાડ્યા પણ કેવું કે મમ્મી હતા એટલે મારે બહુ તકલીફ નહોતી અને પછી પાતરા બાકી હતા તે મારા જેઠાણી આવીને બનાવી દીધા એટલે આજે આપણે બહુ કુકિંગમાં બહુ જે ફાળો આપ્યો ને આપ્યો નહીં. કચરો આવવો જ પડશે. ઓવર કરવો જ પડશે કાલે. બોલો તમને કેટલી મજા આવી એમ બહુ કે? મજા આવી. અને આજે આપણે કેટલી બધી કોમેન્ટ્સ આવી છે પર એમ આજે મોર ધેન 100 કોમેન્ટ્સ છે આપણા બધાને વિડીયોમાં. થેન્ક યુ. અમે કાર લીધી બદલ બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું. સારી કાર છે, ગમી મને. ચલાવવાની મજા આવે છે. પહેલી વખત મતલબ કોઈ દિવસ એસયુવી ચલાવી નથી. મજા આવે. હમણાં આપણે લોંગ ડ્રાઈવ પર ગયા હતા. લોંગ ડ્રાઈવ એટલું લોંગ ડ્રાઈવ કેવું તમારા માટે? ઓકે. હું તો ક્યાંય લઈ જાઉં પણ તમારે પછી ઘરમાં શું
અમને આજે હા થોડી વાર ગયા હતા અને બધાને દિલથી થેન્ક યુ. બહુ બધાએ બ્લેસિંગ્સ ને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું છે તો બધાને દિલથી થેન્ક યુ. અને બસ અમને આવા નવા બ્લેસિંગ્સ આપતા રહો અને ફટાફટ મારા વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 20,000 જલ્દી સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો હવે તો. પછી આજે કોઈ કોમેન્ટ કરી છે કે તમારા જલ્દી કે 1 લાખ થઈ જાય ને એવી ભગવાનને પ્રાર્થના કે હવે. તો બધાને દિલથી થેન્ક યુ. ચાલો હવે આપણે એ સાથે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.